વેલકમ ટુ ધ્રુવીઝ કિચન. આજે આપણે મૂળાની ભાજીનું લોટવાળું શાક બનાવશું. એના માટે જોઈતી સામગ્રીમાં મેં આમાં મૂળો લીધેલો છે. એક મૂળો ખમણી અને બાકીના એના પાંદડા કાપીને લીધા છે. એને મેં સારી રીતે ધોઈ અને લીધેલા છે. ત્યારબાદ એક નંગ ટમેટું લીધું છે અને 2 નાના લીલા મરચાં લીધા છે. ચણાનો લોટ 1 વાટકી લેવાનો અને બાકી રૂટીન મસાલા હળદર, મરચું, મીઠું બધું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો તો સૌપ્રથમ મેં એક વાસણ લીધું છે અને ગેસ ચાલુ કરશું. હવે એમાં 1 થી 1.5 ચમચા જેટલું તેલ નાખશું. હવે તેલને થોડું થવા દઈશું ગરમ. તેલ આપણું થઈ ગયું છે. હવે એમાં અડધી ચમચી જેટલી રાઈ નાખશું. રાઈને તતડવા દઈશું. રાઈ સરસ તતડી ગઈ છે. હવે ગેસ સ્લો કરી દઈશું. તમને મેથી ભાવતી હોય તો મેથી પણ આમાં સારી લાગે છે. હું મેથી સ્કીપ કરું છું. હિંગ નાખશું. થોડી હળદર નાખશું. લીલા મરચાં નાખશું અને ટમેટાં. અને આ બંને ભાજી થોડું હલાવી લઈશું. હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખશું. ફરી એકવાર હલાવી લઈશું. હવે એને સ્લો ગેસે ચડવા દઈશું. એકવાર ખોલીને આપણે એને હલાવી લઈશું. આપણા ટમેટા ચડી નથી ગયા. ટમેટા ચડી જાય ત્યાં સુધી એને થવા દેવાનું. એકદમ સ્લો ગેસ રાખીને ચડવા દેવાનું. હવે આપણે ખોલીને ચેક કરશું. તો આપણું શાક ખૂબ સરસ ચડી ગયું છે. ટમેટાને એકદમ નથી ગળવા દેવાના, પણ થોડા ચડવા દેવાના છે. અને મારા મૂળાના પાન તાજા હતા એટલે એમાં પાણી નાખવાની જરૂર નથી પડી. પણ તમને એવું લાગે તો થોડું પાણી હાથથી છાંટવાનું. હવે આપણું શાક ચડી ગયું છે એટલે એમાં ચણાનો લોટ નાખવાનો 1 નાની વાટકી. ત્યારબાદ એમાં ધાણા જીરું. ત્યારબાદ એમાં થોડું લાલ મરચું. એક ચમચી જેટલી ખાંડ. એને સારી રીતે હલાવી લઈશું.
ઢાંકીને થોડી વાર પાછું ચડવા દઈશું. ફરી ખોલીને જોઈ લઈશું. આપણો ચણાનો લોટ લગભગ ચડી ગયો છે. એમાં થોડું લીંબુ નીચોવશું. એક ચમચી જેટલા તલ નાખશું. સારી રીતે હલાવી અને ઢાંકીને પાછું ગેસ બંધ કરી દઈશું અને વરાળમાં જ રહેવા દઈશું 5-7 મિનિટ. આપણું શાક તૈયાર થઈ જશે. આપણું શાક એકદમ તૈયાર છે. આપણે એને બાઉલમાં કાઢી લઈશું. આપણું શાક એકદમ તૈયાર છે. આ શાક રોટલી સાથે, પરાઠા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે અને એકલું ખાવા નાસ્તા માટે પણ ખૂબ સરસ છે. પ્રોટીન રીચ છે અને ખૂબ હેલ્ધી છે. તો તમે લોકો પણ જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં કહેજો કે કેવું થયું છે. તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.